दुखनो दरियो बिना वाले मारे वो मरता हम पावन करवा वाले मारे बाबी पगठिए बेहवा वाले अरे वो माँ हो बन गए अपनी बेड़ा बने अपनो समय बनो माँ घड़ी गए घड़ी वाल मरकलो मार गए अरे हावत कुत्तो टाइगर सो अपना के डुगरू धुराए ने डुगरू बुलाए ने मारो आवे लागो तुमको आवो मारो हाथों हंगा दे आवो वो मेरे खमा करे मारे नारे काम दी बाबी भगते गहना की
પ્રચારે બેઠા અહીંયા મારી ડાબુડા વેના પ્રચારે બેઠા મારી ભણવા આવે યાદ આવે યાદ આવે યાદ મારી ભણવા આવે યાદ આવે કાળ જેવી છે મારી ભણવા આવે યાદ આવે યાદ આવે યાદ મારી ભણવા આવે યાદ કરે કાળ જેવી છે ચિંતા કરો ડાબ કરો કાળો ડાબ મારી ચિંતા કરો ડાબ મારી દેવ એવી છે મારી ચિંતા કરો ડાબ કાળો ડાબ મારી ચિંતા કરો નાગણ બને માં નાગણ બને તું તો નાગણ બને નાગણ બને તું તો નાગણ બને મરીદાર જબરીને જોડાવા મેલડી આવો માં તને જો એક દાડો રાજભાઈ હાચા ભાવથી સેવી હોય ને આ રાજભાઈ તારો પડખો સેવ્યો હોય ને આ અભિષેકે હાચા ભાવથી ભૂખદાડો પૂરો કર્યો હોય તો આજે આ મરીડાના પાદરમાં મારે મળતું માનને અરે ઓ મેલડી ખમા લાલ પેડે બંગડે વાળી લાલ પેડે ચુંદડે વાળી લાલ પેડે બંગડે વાળી લાલ પેડે ચુંદડે વાળી મંગડે ગયાડો મેવાડે માયાડો મરી દાને મેલાડીએ માયા ગાડે
આટલું પ્રોગ્રામ 1 લાખ રૂપિયા પ્રાંજલબેનને આપવાના એવા છતાંય પ્રાંજલબેન આજે અહીંયા મરીના સ્ટેજ ઉપર છે આ માયા મેલોડી લગાડી છે આજે જગત કલાકારો બધા કલાકારો છે પૂછો તો પૈસા માટે આવતા હશે સાચી વાત ને આજે પંચ હું તમારા જોડે ન્યાય કરાવ આ વાત સાચી ખોટી તો પંચ આજે આ પ્રાંજલબેન ને પાટણ ની અંદર મારા મારફતે 1 લાખ રૂપિયાનો પ્રોગ્રામ આપવાની ઓર્ડર વાત થઈ હતી તો પ્રાંજલબેને ના પાડી દીધી કે મારે હું મરીડા સિવાય કોઈ જગ્યાએ પ્રોગ્રામ કરતી નથી ઓનું નામ મેલડી તો બંધ સમજો તમારો પૈસો આગળ આવ્યો કે હું માતા આગળ આવી હે મહેશભાઈ સાચી વાત છે ને આવું મેલડી માતા બોલું છું એમના જ મેળે 2 શબ્દો જય માડી તમારા આશીર્વાદ 100% સાચી વાત છે આજે માડીના આશીર્વાદ અને આજે હું જે પણ કંઈ છું માત્ર માડીના આશીર્વાદ છે ઝીરોમાંથી હીરો માડીએ મને બનાવી છે એક દિવસ મને યાદ છે એક દિવસ હું ને ભરતભાઈ અમે લોકો સાથે આલ્બમ પણ કરતા હતા મારી પહેલી ફિલ્મ હતી ઢોલો મારા મલકનો જે સુપર ડુપર હિટ થઈ હતી એ પછી 5 વર્ષ બ્રેક લીધો અને પછી આલ્બમથી શરૂઆત કરી અને પર ડે 2500 રૂપિયા અને આજે ખરેખર એક માતાના આશીર્વાદથી જે પણ શબ્દ કહીશ તે ઓછો લાગશે આજે હું પૈસા માટે કામ નથી કરતી અને મને ઘણા બધા સુપરસ્ટાર સાથે ઘણા બધા કલાકારો સાથે સ્ટેજ શોમાં હાજરી આપવા માટે લાખો કરોડોની ઓફરો આવે છે પણ આજ દિન સુધીનો રેકોર્ડ હશે અને મેં પોતે આ વખતે માડીના આશીર્વાદથી મારાથી ઉપવાસ કદી થતા નથી સાચું કહું છું કેમ કે અમે લોકો બધા શૂટિંગની વ્યસ્ત જિંદગી હોય ડાયટિંગ કરતા હોઈએ હું એક સંકટ ચોથ કરું છું માડીના આશીર્વાદથી વર્ષોથી ચૈત્રી સુદ સાતમના દિવસે સુખડીનો પ્રસાદ અમે લોકો આજે પણ ધરાવીએ છીએ અને આજે આટલા વર્ષો થઈ ગયા ઇન્ડસ્ટ્રીમાં પણ માડીએ નામ દામ અને કામ જે આપ્યું છે આજે ખરેખર હું સેલ્યુટ કરું છું માડીને શત વંદન કરું છું કે હજારો જન્મ આપજે પણ આ માડીનો હાથ હંમેશા હાથમાં આપજે આજે કરોડોની ઓફરો આવે છે શોમાં હાજરી આપવા પણ હું કોઈ જગ્યાએ અહીંયા હું માત્ર માડીના આશીર્વાદથી અને મા મેલડી બોલાવે છે હું કંઈ જ નથી જે પણ કંઈ છે માડીના આશીર્વાદ છે આજે પ્રાંજલ ભટ્ટને તમે બધા ઓળખો છો તમારા બધાનો પ્રેમ કશું જ કલાકાર માટે એની નામના ખૂબ મહત્વની છે અને માડીએ મને જે નામ અપાવ્યું આજે જે પણ કંઈ શબ્દો ઓછા પડશે પણ આજે મોં માંગ્યા પૈસા માટે નહીં પણ એક માડીનો પ્રેમ અહીંયા ખેંચી લાવે છે બાકી શો તો હજારો કલાકાર માટે પૈસા અને તાળીઓના ભૂખ્યા હોય છે કલાકાર અને ઇજ્જત પણ મળતી હોય છે પણ હું માત્ર માડીના પ્રેમ અને માં તો હંમેશા ભાવની ભૂખી હોય છે માડી ક્યારેય કશું જ માંગતી નથી પણ અહીંયા માંગીને જે આવે છે જે હાથ ફેલાવતા આવે છે ક્યારેય કદી રેકોર્ડ હશે ખાલી હાથ પાછા નથી જતા માડીએ મને લખલૂટ આપ્યું છે લખલૂટ જેની કોઈ કલ્પના નથી આજે પ્રાંજલ ભટ્ટને કોઈ ઓળખતું હોય માત્ર માડીના આશીર્વાદ છે અને કંઈ જ કહેવું નથી કેમ કે શબ્દો ટૂંકા પડશે માં આગળ હંમેશા શબ્દો ટૂંકા પડે છે જય માડી હા આજે એક શો માટે એવા તો ઘણા બધા શો આવે છે કે માડીના ત્યાં શો હોય શરદ પૂનમ હોય ને ચૈત્રી સુદ સાતમ હોય અને મને નવરાત્રિમાં કે કલાકાર તરીકે હાજરી આપવા માટે ઘણા બધા આજે જ 1 લાખ રૂપિયાની માડી એ બધી વાતો ના કહેવાય કેમ કે અમે તો બધા તમારા બાળક છે પણ ખબર નહીં એક એવું સંજોગ કે જે ગણો હું અહીંયા એક દીકરી છું અને અહીંયા એક એવી જગ્યા હશે કલાકાર માટે હંમેશા જાહેરમાં ફરવું ખૂબ અઘરી વસ્તુ હોય છે પણ આ એક એવી જગ્યા છે કે મારા ઘણા બધા શૂટિંગ પણ અહીંયા થયા
પ્રીત જન્મોજન્મની સુપર ડુપર હિટ થઈ. સુપર ડુપર હિટ, એને 11 અવોર્ડ મળ્યા, સ્ટેટ લેવલના મને અવોર્ડ મળ્યા. એ પછી અવોર્ડ પાછું વળીને જોયું નથી. હમણાં પણ માડીના આશીર્વાદથી સ્પેશિયલ ઓફ ધ યરનો અવોર્ડ મળ્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કહી દીધું હતું કે પ્રાંજલ ભટ્ટ ક્યારેય કામ નહીં કરી શકે, મને કમરમાં તકલીફ હતી, પણ માડી મને હાથ ખેંચીને સીડી ચડાવીને ઉપર લઈ ગયા કે તું શું કામ ઊભી ના થાય બેટા, ચાલ હું તારી આગળ છું, તું ચાલ આગળ. અને એ પછી મેં પાછું વળીને જોયું નથી. અને બસ ઇન્ડસ્ટ્રીને પણ જવાબ મળ્યો, માડીના આશીર્વાદ છે. ઘણા બધા અવોર્ડ, ઘણી બધી નામના, ઘણી બધી ચાના. માં તે માં, બીજા બધા વગડાના વા, એ આ કહેવત રાજબા મારી પૂરી કરે છે. જય માડી. અમારા બધા જ કલાકારો, ભરતભાઈ, ઈશ્વરભાઈ, પ્રિયંકા, બધા. આજે એક વસ્તુ છે, કલાકાર માટે હંમેશા અહીંયા અમે લોકો ભાવથી ભૂખ્યા થઈને આવીએ છીએ. આ એક એવી સેફટીની જગ્યા છે કે જ્યાં અમે મન મૂકીને હરી ફરી શકીએ. બાકી કલાકાર ક્યારેય સિક્યોરિટી વગર કે 4-5 માણસો વગર ફરી ન શકે, પણ આ એક જગ્યા છે બેન દીકરીઓની જ્યાં ઇજ્જત જળવાય છે. નડિયાદનું ગામ મરીડા ધામ દેશ વિદેશમાં આજે વખણાય છે. આજે દેશ વિદેશથી આજે ગીતાબેન આવ્યા છે, એટલે મા માટે તો જે શબ્દો કહીએ છીએ ખરેખર ખૂબ ઓછા લાગે છે. અને હું ખૂબ સહભાગીને માને આશીર્વાદ આજે માંગુ છું અને કિસ્મત સમજું છું કે આજે આ જગ્યા ઉપર આવવાનો અવસર મળ્યો. જય માડી. અહીંયા દરેક કલાકારો પ્રાંજલબેને સરસ મજાની વાત કરી. માના પરચાના તો આપણે બધાએ અનુભવી છે મિત્રો. અને માં જેને ખોડે લઈ લે એનો બેડો પાર થઈ જાય. ખોડે લઈ લઈને એનો બેડો પાર થઈ જાય. એટલે બધા આપણે જેટલા ઊભા છે બધાને ખબર જ છે. અષાઢ મહિનામાં માએ મને કીધું કે તું ફોરેન જતો રહેજે, નવરાત્રિમાં અહીંયા રોકાવું નથી. મેં માને કીધું કે માં તારી શરદ પૂનમ છે, અત્યાર સુધી કોઈ દી ભાગી નથી, પણ કે એ તું ચિંતા ના કરીશ, તું ફોરેન જતો રહે. માએ મને ફોરેનમાં મોકલી દીધો ને અહીંયા નવરાત્રિમાં વરસાદ પડે. એ એના બાળકને હાચવી જ લે ભલામણ, તમને ચેતવે. આ જોગમાયા તમને 1 વખત 2 વખત 3 વખત 4 વખત 5 વખત ચેતવી દે. ચેતી જા, આમાં મજા નથી. પછી તમારા મારા કરમ અલ્યા જમણે તે તર બોલે ને ડાબે મોન બોલે, જમણે તે તર બોલે ને ડાબે મોન બોલે, મરે ડાબે જબરો જબરો બોલે. મેલડી પડે લાખલું પર ભારે,
ખાને એ આવા હા અમારું માવતર હા એ હાવા હા એ હાવા બની રે સને ઘરે રે બને કોને બની રે સને ઘરે રે બને રે મારી રાજો બાની દેવી આજ ઘરે રે આપને માં देवी परदेश जागे परदेश जागे देवी परदेश जागे रे मारी गीता बेन ने खबर दे सरकार आवो दुगरू ढोलाय ने दुगरू बोलाय ने डेरा दुगरू ढोले तो अपनी गाड़ी न लांछन लागा अपने पेले लजवायो गलडे तू तो 14 वेद भणे ने सो तने तो यादार पातार ने खबर सा माजे कोई बोले हाचा भावती बोले अरारा मारो डापर नो डाबली नो बरु होया वो खमा खमा કમાવું મેલી મતાઈ લેવું તમારી માં આવું મારું મેલીનું કેવું છે શું કહું છું તમે મારા દીકરા છો ને તમારી માં છું આવું મારું મેલી માતાનું કેવું છે લે હમણાં હું મેલી બોલી ગઈ કે મેં માતાએ આ દીકરીઓને હવાયું કંઈક મેળવી આપ્યું છે આવું મારું મેલીનું કેવું છે શું કહું છું કવયા મેં મેલી આપ્યો છે આવું મેલી માતા કહું છું લે જગત અરે દીકરાઓ મારા છો તમે મારું મેલડીનું કહેવું છે હું તમારી માં છું તો એટલું યાદ રાખજો હું આલીશ નહીં કોઈ દાડો ગણાઈશ નહીં શું કહું છું હું આલીશ ગણાઈશ નહીં અને તમે તમારી મહેનત હશે ને મારી બુદ્ધિ હશે ને અને જગતમાં તમે કંઈક કરી બતાવશો ને તો હું જગતને કઈ બતાડીશ આવી હું મેલડી છું બરાબર કે મારો દીકરો આ છે હું માતા આપીશ માં છું માં કોઈ દાડો હાલે ને એ કઈ ના બતાડે તો માં ના કહેવાય આવું મારું મેલડીનું કેવું છે અને દીકરો કઈક કરી બતાડે તો માં આખા ગામમાં કહેતી ફરે બાજુ વાળી નહીં જઈને કહી આવે કે જો મારા દીકરાએ આવું કર્યું તારો શું કરશે એ મારું નામ મેલડી અને હું તમારા બધાની છું ભુવાના બાપની બંધાઈની માતા નહીં આવું મારું મેલડીનું કેવું છે
લે એટલું કહું છું, કોઈ દાડો યાદ તો કરીને જોજો. પણ કેવું વગર સ્વાર્થનું, અને સ્વાર્થ થયું હોય ને તો લે અગ્નિમાં ડૂબી જજો. મારું નામ દઈને જો અહીં ના ઉભી રહું ને. લે તમારી મેલડીને કેવું, મારું મેલડીનું કેવું છે. અને એટલું કહું છું, કોઈ કહેતું હોય કે તમને આ નડે છે, ફલાણું નડે છે, કશું કોઈને નડતું નહીં. હું મેલડી ગણો, તમારી જનેતા ગણો, એકની એક જ છું, બરાબર. પણ સ્વાર્થ વગર, આ સ્વાર્થ શબ્દ એવો છે ને કે એમાં બધું આવી જાય. આવું મારું મેલડીનું કેવું છે. હું કહું છું એમાં બધું આવી ગયા. કલાકાર રહ્યા, બરાબર, ગમે ત્યાં જાય તમને નામનો સ્વાર્થ હોય. તમે રહ્યા, તમે કોઈ ગામમાં ન્યાય કરવા જજો, બરાબર, મારો ભૂવો ગમે ત્યાં ગામમાં ન્યાય કરવા જતો હોય, મારું માતાનું નામ લે. પણ જો એના પેટમાં શ્વાસ આવી જાય કે સાચો ન્યાય કરીને આવીશ તો મારું નામ આ થશે, તો હું માતાને બતાડું જ નહીં, આવી હું માતા છું, બરાબર. ને સ્વાર્થ વગર તમે એકેય જઈને જોજો. જો હું મેલડી વગર ધૂણ્યા ના જીભે વસી જાઉં ને, અને જો સાચો ન્યાય કરાવીને ત્યાં પાછી ના આવું ને, તો એટલે તમારી માતાના કેવો, હું મારું મેલડી કેવું છે. જો આટલું સમજે ને તો ભાવી ભગતિયા તમારા ઘરમાં છે. આટલું હું મેલડી માતા બોલું છું. અને જો જગતમાં તમારી થાય ના બેસી જાઉં ને તો લે હું મેલડી ના કેવું, કમા. અલ્યા નંબર 1 મારી નંબર 1 મરડાને મેલડી નંબર 1 નંબર 1 મારી નંબર 1 સીધુબાની મેલડી નંબર 1 મારી ડાવા બેઠી સાક્ષાત મેલડી નંબર 1 મારી ડાવા બેઠી સાક્ષાત મેલડી નંબર 1 દુનિયામાં વાગે ડંકાના જબરડી નંબર 1 લે મારો ભૂવો નાનો છે, ખોટું લગાડતા નહીં. પણ આટલા ટાઈમથી મારી માતાની સેવા કરે છે તો એક વસ્તુ શીખ્યો છે. આ તમને બધાને શીખવાડવું મેલડી. તમે કોચ શીખવાડું, આવું મારું મેલડીનું કેવું છે. હે એટલે જગત એવું મોને છે ગવાયા મહેશ કે ગોમ કરે ને તો માતા હાચી, નહીં તો નહીં હાચી. હે ગમે ત્યાં ભૂવા જોડે જાય, ગોમ કરે ને ઓમાંથી એકનું નસીબથી ગોમ થવાનું છે, 99 નું થાય છે. હવે બે હાથ ઊંચા કરીને 10 ના બિચારા લઈને જશે. એના ભૂલથી પેલાથી કંઈક થઈ ગયું ને, ભૂવાથી માતાજી, તો જય માતાજી ના ઉભો. આવું મારું મેલડી. આ જુઓ તો આ કે તો ખાલી ખાલી આ કહેતા નહીં. આવું મેલડી માતા બોલું છું. પણ એટલું વિચાર કરજો, મારો શંકર જજ છે અને હું મેલડી કઠેરામાં ઊભી છું. તમારી વકીલાત કરું છું. તમે લોકો કઠેરામાં ઊભા છો મારા માતાના નોમથી. અને માતા તું આ કોમ કરી આપ ને, વકીલ હું માતા બનું છું. અને મારો કુવો તો પટાવાળો છે. કોણ છે પટાવાળો? અમારા માતાઓનો. આ વકીલની જોડે જે કાગળિયા પહોંચાડે ને એનું કામ ભૂવો. આવું મારું મેલડીનું કેવું છે. અને હું મેલડી એવું હોતું નહીં. મારો શંકર છે ને સારું એવો જજ છે, કોઈનો થયો નહીં. ગમે તેટલી અત્યારે કડિયુગમાં એવું છે કે દહકો મેલડીનો છે. મારા માતાના નોમનો છે. જગતની હું મેલડી એકની એક છું, બરાબર. ભૂવો ખાલી કાગળ પહોંચાડવાનું કામ કરે છે. પછી તમારી ભાષામાં રિશ્વત આલે તેલી પહોંચાડે એવું હોતું નહીં. આવું મારું મેલડી માતાનું કેવું છે. પંચોરો ને એવું હોતું નહીં કે તમે પહેલી તારે કેસ જીતી જશો આટલું સમજો તો જગ જીતી ગયા. એ દાડે મારો શંકર મને થાપ મારીને એમ કે છે કે તું ચમ આટલી દોડ કરે છે, એને તારી માટે શું કર્યું છે, લાલીને તૂટી ગયો. એ દાડે હું એમ કહું છું કે શંકર તારી વાત હોતી. મારે માતાને એની હવે પૈસા મારે તો જોતા નહીં. પૈસા તમે બનાવ્યા છો, તમારા છે. મને તો પૈસો એટલે શું જ નહીં ખબર પડતી. પણ મારે માતાને તમારા ગયા તમારે એક ગોમ તમે મને આપશો ને તો 100 ગોમ તમારી જો હું માતા પરીક્ષા લેવા આવીશ. અને તો ટાપુ કહીશ તો ના ખાવ એવી હું માતા છું, બરાબર. જો આટલું જીતી ગયા ને તો કોઈ ભૂવાની જરૂર નહીં પડે. અને અમે માતાઓ જો વરામણ કરવા જઈશું તમે શું કરશો? હે મહેશ, આટલું જીતી જાઓ અને અડધી રાતે જો ખરા દિલથી યાદ કરીને જજો. જો અઘોરી જેમ તમારે ખભ્યાઈ ના ભેજો તો મેલડી ના
હો અલ્યા કોરા રે કાગરમાં ભરેલા રૂમાલવા કોરા રે કાગરમાં हमारी शिक्षकों ने टाइगर मेलडी मरी राते रथड़ा जोड़ा सात सात समुद्र पार करया पेला शिका कुमार गीता बेन ना घेर तमे बेहणो कर्यो परदेश में ते तो डंका बगाड्या तो मारी हाची भक्ति बापो मारो राज भानो मावतर बापो अरे अरे परदेश पुजारी हो मेलडी खमात में मां जय माता की जय हमको गाओ बेली रमवा वीणा झझाव माडी रे मेलडी मातू माताडी रे भगवान रखी वारी रे मेलडी मातू माताडी रे रमवा वीणा झझाव माडी रे मेलडी मातू माताडी रे रमवा वीणा झझाव माडी रे मेलडी माडी तू माताडी रे ए मत तारी माडी डाव
અહીંયા ગીતાબેન જેને મેલડી મળ્યા છે તમને ખબર નહીં હોય પણ એમને કેન્સરની ગોઠ જે પેટમાં હોય અને એ આ મેલેડીના દયાથી નીલ રિપોર્ટ આવ્યો એમને મેલેડીની લગ્ની લાગી અત્યારે એ મેલડી શિકાગોમાં દુખિયાના દુઃખ ભાગે છે એ મરીડાની મેલડી ભલામણા હે અને એ દર્શન કરવા માટે અહીંયા ઘણી વખત આવ્યા છે આજે માના પાટોત્સવમાં મુખ્ય યજમાન તરીકે અહીંયા પધાર્યા છે કારણ કે માં જો પરદેશમાં એના પરચા પૂરતી હોય તો હું તમે બધા તો એના સામે બેઠા છે ભલામણા હે પણ એ ભાવ જોઈએ એ તાર જોઈએ તારે એ મેલડી તમને મળે પરદેશમાં જો માં પરચા પૂરતી હોય અને દોરી આવતી હોય તો આપણે તો એના સામે બેઠા છે એના આવતા વાર ન લાગે કારણ અલ્યા મરીડાની મેલડી જાવ કરે ત્યાં ડંકા જા મરીડાની મેલડી જાવ કરે ત્યાં ડંકા જા એ જોવાની જોગત હે જાવા મારી રામ જોવાની જોગત હે જાવા મારી મેલડી જાવ કરે ત્યારે સાધોમાં ભલે મારો માવતર ભલે ભલે મારું માવતર ભલે તમે એક દાડો મરેડાથી રખડા જોડ્યા છેલ્લા સાબર કોઠાના પાદરે ઉતાર્યા મા ભડિયા વીરમાં પેલા કંપાવત દરબારોના ભાવે મળે શનિ ભુવાનો તે ગુજારો દુઃખ પીધો ઓ મારી શનિ ભુવાની મેલડી બાપો ઓ મારી હિનાબાના વળતાની દેવી બાપો પરરા ઓ મેલડી ખમા ખનામાં ડુબરી મારે દશાય મારી કોઈ હાગી નોતે કોઈ ન તો તે દાડે મારી મેલડી હતે કોઈ નતું તે દર મેલડી હતી મેં હવે 4-6 મહિના કે 12 મહિના પછીનો એવો વખત આવશે કે માણસો જેમ ગોદરેજની તિજોરીઓમાં પૈસા મૂકે છે અને પૈસા જે માચવે છે ને એમ અમને માતાઓને હાચવે હું મેલડી કહું છું
હવે પાછળનો વખત એવો આવશે આવું મારું મેલડી માતાનું કેવું છે કારણ કે જગતને હવે ખબર છે કે ઇજ્જત આબરૂ ને પૈસો બરોબર એનથી બચે ને હું રહે બધું જગતને હવે ખબર પડવા માંડી છે આવું મારું મેલડી માતાનું કેવું છે બરોબર કે જગતમાં મારા જેવી માતાને હાચવી રાખ્યો ને તો કોઈ દારે આપણું ઇજ્જત જવા દઈ નહીં આવું મારું મેલડી માતાનું કેવું છે પંચવારો બરોબર અને સદાય તમારી જોડે રે આવું પંચવારો હું મેલડી માતા કહું છું બરોબર અલ્લા મેલડીની સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે હશે રે જિંદગી ફાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે લોકોની લાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે લોકોની લાઈન હશે રે લોકોને લાઈન હશે રે મારે ના ટાઈમ હશે રે પાછા આપણે ગરબાના દોર તરફ જઈએ છીએ દરેક ભાઈઓ બહેનો જે આ ફરતા હોય એમને પ્રેમથી વિનંતી કે બધા
તારી મોરલી